ચાલો તો બધાને જય બાપા સીતારામ મિત્રો, ફરી એક મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હાલ હું આવી ગયો છું બગદાણા. એમ કહેવાય કે આજે છે સૌદેશની રાત્રિ મિત્રો, અને કાલે છે ગુરુ પૂનમ એટલે કે ગુરુ પૂર્ણિમા મિત્રો. તો એમ કહેવાય કે અત્યારથી જ મિત્રો જે ભાવિ ભક્તો બજરંગદાસ બાપાના દર્શનાર્થે મિત્રો ઉમટી પડ્યા છે. અને કાલે અહીંયા હજારો ને લાખોની સંખ્યામાં એમ કહેવાય કે બગદાણા ધામ બાપાના દર્શનાર્થ કરવા મિત્રો આવતા હોય છે. તો અત્યારથી તમે જો મિત્રો, જે એમ કહેવાય કે ભાવિ ભક્તો મિત્રો અત્યારે ઉમટી પડ્યા છે. જો તમે અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે. અને કાલે મિત્રો એમ કહેવાય કે હજી તો કાલે ગુરુ પૂનમ છે એટલે આ કરતા દિવસે મિત્રો ટ્રાફિક હશે. તો ચાલો હું પેલા બજરંગદાસ બાપાના દર્શન કરાવું અને જે અહીંયા બધો રાત્રિ નજારો છે હું તમને બતાડું. અને ભાઈ જે ભાવિ ભક્તો આવે છે બજરંગદાસ બાપાની જે રામધૂન ગાતા હોય છે તો એ પણ તમને વિડીયોની અંદર બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું. આપણે જઈ રહ્યા છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા મિત્રો. અને અહીંથી જો એમ કહેવાય કે મિત્રો મસ્ત મજાનું ભાઈ જે શણગારવામાં આવ્યું છે, લાઇટ ડેકોરેશન કરાવું તમે જોઈ શકો છો મિત્રો. આ છે રાત્રિ નજારો, તમે જુઓ સૌદેશની રાત્રિનો નજારો મિત્રો જુઓ તમે. અને સવારે છે ગુરુ પૂનમ. તો મિત્રો અત્યારથી એમ કહેવાય કે ભાઈ દર્શન કરવા માટેની ભાઈ લાઈન લાગી ગઈ છે જુઓ તમે. કારણ કે ભાઈ દર્શન કરવાની છે ને અત્યારે ફૂલ ટ્રાફિક છે. કારણ કે જુઓ અહીંયા સુધી લાઈન લાગી ગઈ છે જુઓ તમે. અહીંયા ગાદી મંદિર છે ત્યાંથી ને ત્યાં અહીંયા સુધી મિત્રો લાઈન લાગી ગઈ છે જુઓ તમે. આ રીતની ભાઈ દર્શન કરવા માટેની લાઈન છે જુઓ તમે. અત્યારે ફૂલ ટ્રાફિક છે. આ બધા ભાવિ ભક્તો છે એ બાપાના દર્શન કરવા માટે ઉભા રહી ગયા છે લાઈનમાં જુઓ. અને આપણે અહીંયા જેમ કહેવાય કે બાજુમાં થઈ તમને દર્શન કરાવી દો. કારણ કે ભાઈ લાઈનમાં અત્યારે ઉભા રહીને તો ઘડીકમાં વારો આવે એમ નથી, બહુ ટ્રાફિક છે જુઓ તમે. શેખ આમેથી ને તે છે અહીંયા જે ગાદી મંદિર છે ને ત્યાં સુધી મિત્રો લાઈન છે લાંબી જુઓ તમે. તો મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ જ્યાં ગાદી મંદિર છે ત્યાં. તો તમે વિડીયોના માધ્યમથી બાપાના દર્શન કરી શકો છો જુઓ તમે. કારણ કે ભાઈ આજે ફૂલ ટ્રાફિક છે મિત્રો દર્શન કરવા માટેના. અને કાલે મિત્રો ટ્રાફિક રહેશે કારણ કે કાલ છે ગુરુ પૂનમ એટલે કાલ તો આ કરતા મિત્રો ટ્રાફિક હશે. તો ચાલો તમને વિડીયોના માધ્યમથી દર્શન કરાવી દીધા છે. અને હવે જે આપણે આગળનો જે બધા અહીંનો નજારો છે એ હું તમને બતાડું કે ભાઈ શું શું અત્યારે રાત્રિ કાર્યક્રમ થઈ રહ્યો છે. જોઈ શકો છો જે આ બજરંગદાસ બાપાનું મેન મંદિર છે એમ કહેવાય કે સરસ મજાનું એવું લાઇટ ડેકોરેશન શણગારવામાં આવ્યું છે. તો ચાલો આપણે અહીંયા અંદર જઈ બાપાના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવો. તો જુઓ મિત્રો મસ્ત મજાનું એમ કહેવાય કે ભાઈ મંદિર આખું લાઇટ ડેકોરેશન શણગારવામાં આવ્યું જુઓ તમે. આ તો ચાલો આપણે અંદર જઈ અને તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવું અને કઈ રીતનું ભાઈ શણગારવામાં આવ્યું છે ને હું તમને બતાવું. મસ્ત મજાનું ભાઈ છે જુઓ તમે. અને ભાઈ અત્યારે બધા ભાવિ ભક્તો છે એ દર્શન કરવા મિત્રો ઉમટી પડ્યા છે જુઓ તમે. આમાં ભાઈ બધે છે ને એમ કહેવાય કે ભાઈ ફોટા શૂટ ને એવું કરે છે જુઓ તમે. મસ્ત મજાનું અત્યારે લાઇટ ડેકોરેશન છે, રાત્રિ નજારો છે એટલે બધા ભાઈ આમાં ફોટા શૂટ ને એવું કરે છે જુઓ તમે. કારણ કે આ રાત્રિનો નજારો કંઈક અલગ છે જુઓ તમે. તો હવે આપણે એમ કહેવાય કે મંદિરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જુઓ તમે. તો એમ કહેવાય કે ભાઈ મસ્ત મજાનું એમ કહેવાય કે અહીંથી મિત્રો શણગારવામાં આવ્યું છે જુઓ તમે. તો મિત્રો અહીંથી જેમ કહેવાય કે જે મંદિરની અંદર જે શણગારવામાં આવ્યું છે અહીંથી આ મેન ગેટ છે. ત્યાંથી જેમ કહેવાય કે ભાઈ શરૂઆત થઈ ગઈ છે જુઓ તમે જોઈ શકો છો. મસ્ત મજાનું અંદર ભાઈ શણગારવામાં આવ્યું છે જુઓ તમે. અંદર બલુથી મિત્રો શણગારવામાં આવ્યું છે જુઓ તમે. કેમ કે અંદર જે મસ્ત મજાનું મિત્રો શણગારવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. જો આ જે મંદિરની અંદર મિત્રો જેમ કે બલુથી શણગારવામાં આવ્યું છે જો. અને હજી પણ મિત્રો એમ કહેવાય કે સવારે આ કરતા વધારે શણગાર હશે. અને અહીંયા પણ મિત્રો એમ કહેવાય કે દર્શન કરવા માટે મિત્રો લાંબી લાઈન લાગેલી છે. કારણ કે ભાઈ હાલ છે ને દર્શન કરવા માટે મિત્રો બહુ ટ્રાફિક છે મિત્રો જે આ બગદાણા બજરંગદાસ બાપાના સાનિધ્યમાં. કારણ કે ભાઈ કાલે ગુરુ પૂનમ છે એટલે આજથી એમ કહેવાય કે આટલી બધી ટ્રાફિક છે. આ જે મંદિરનો એમ કહેવાય કે જે બીજો માળ છે ને એ બીજા માળનો નજારો છે તમે જુઓ. આ રીતે મિત્રો નીચે શણગારવામાં આવ્યું છે. અને અહીંયા જો બધા ભાવિ ભક્તો છે એ દર્શન કરવા જાય છે બાપાના. તો મસ્ત મજાનું ભાઈ અહીંયા શણગારવામાં આવ્યું છે. અને અહીંયા જો આ ઉપર છે ને આ રામચંદ્ર ભગવાનનું મિત્રો મંદિર છે તમે જોઈ શકો છો. જો અહીંયા આ ઉપલો માળ છે તો એ પણ મસ્ત મજાનું શણગારવામાં આવ્યું છે.
ઉપલા માળમાં એમ કહેવાય કે શણગાર શરૂ છે મિત્રો. જુઓ તમે અહીંયા શણગારી રહ્યા છે જે આ બલોથી શણગારનું કામ શરૂ છે. તમને બાપાના દર્શન કરાવી દીધા છે અને હવે એમ કહેવાય કે જે અહીંયા જે એમ કહેવાય કે જે ભાવિ ભક્તો છે, બહેનો માતાઓ એમ કહેવાય કે અહીંયા આવી અને જે ભજન કીર્તન લે છે ને એ હું તમને આ વિડીયોની અંદર બતાવું કે ભાઈ જે એમ કહેવાય કે અહીંયા આવીને બાપાના જે રંગમાં રંગાઈ જાય છે જે બહેનો છે. તો ચાલો આપણે અહીંયા જઈએ અને તમને પણ બતાવું. તો મિત્રો તમને એમ કહેવાય કે બાપાના દર્શન કરાવી દીધા છે અને હવે ત્યારબાદ આપણે આવી જઈશું એક્ઝેક્ટ મંદિરની બાજુમાં. એમ કહેવાય કે જે અહીંયા ભાઈઓ અને બહેનો જે એમ કહેવાય દર્શનાર્થ આવે છે મિત્રો અને એ એમ કહેવાય કે બાપાના ચરણોમાં આવી અને જે એમ કહેવાય કે જે બાપાના રંગમાં રંગાઈ જાય અને ભાઈ એને ભજન ધૂન કીર્તનો ગાતા હોય છે. તમે જોઈ શકો છો. જોવો મિત્રો જે આ રીતે બધા જે ભજન ધૂન કીર્તનો ગાતા હોય છે મિત્રો તમે જોવો જે બહેનો માતાઓ અને ભાઈઓ છે એ ભજન ધૂન કીર્તનો લે છે. જોવો તમે ભાઈ રંગાઈ ગયા રંગ બહેનો માતાઓ છે ભાઈઓ અને જો ભાઈ એમ કહેવાય કે બાપાના રંગમાં ભાઈ રંગાઈ ગયા. કારણ કે આજ ભાઈ જેમ કહેવાય કે સૌદેશની રાત્રિ છે અને સવારે છે બાપાની ગુરુ પૂર્ણિમા. એટલે કે ભાઈ જેમ કહેવાય કે અત્યારથી જે ભાવિ ભક્તો છે હજારોની સંખ્યામાં ભાઈ ઉમટી પડ્યા છે. તો અહીંયા જે રાત્રે એમ કહેવાય કે ભાઈ ભજન ધૂન ને કીર્તનો લે છે જો આ ભાઈઓ બહેનો. આ છે મિત્ર એમ કહેવાય કે બજરંગદાસ બાપાના સાનિધ્યમાં એમ કહેવાય કે ભાઈ બહેનો ભાઈઓનો રંગ ભાઈ એમ કહેવાય કે બાપાના રંગમાં રંગાઈ જાય છે. તો આવા તો મિત્રો ઠાર ઠાર જે એમ કહેવાય કે ભજન મંડળો હાલે છે તો એ તમને બધા બતાવું. પણ અહીંયા જુઓ મિત્રો જે આ એમ કહેવાય કે ગુરુ પૂનમના દિવસે મિત્રો જે આ સાનું કેન્ટીન છે ને જે ડેલાની બાજુમાં છે, આપણે જ્યાં એક્ઝેક્ટ ડેલાની બાજુમાં, પણ આ દિવસે મિત્રો ફેરવવામાં આવે છે, ચેન્જ કરવામાં આવે છે. જો અહીંયા છે લઈ લીધું છે આ મંદિરની બાજુમાં. કારણ કે ભાઈ છે ને તેથી ટ્રાફિક બહુ હોય તો હવે બધા ભાવિ ભક્તોને એમ કહેવાય કે અહીંયા જે ચા પીવડાવવામાં આવે છે, ચાની પ્રસાદી. જો અહીંયા જે બધા ભાવિ ભક્તો છે બધા જો અહીંયા બેસીને ચા લે છે. જુઓ તમે અને આ બાજુ પણ જુઓ બધા મિત્રો અને આ બાજુ પણ જે બધા ભાઈઓ છે એ આરામ કરી રહ્યા છે. જે દૂર દૂરથી આવતા હોય એ લોકો અહીંયા આરામ કરી રહ્યા છે ભાઈ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં. અને અહીંયા એમ કહેવાય કે ભાઈ અહીંયા પણ ભજન મંડળ હાલે છે. જુઓ તમે તો આવા બધે અલગ અલગ જે બહેનોના અને ભાઈઓના મિત્રો મંડળ હાલે છે. તમે જોઈ શકો આવા ઠાર ઠાર મિત્રો મંડળ હાલે છે. જુઓ તમે તો આ છે ભાઈ બગદાણામાં મોજ. જુઓ તમે અને ભાઈ ગુરુ પૂર્ણિમા તો કંઈક મોજ જ અલગ હોય છે. જુઓ તમે જો આ છે ભાઈ બહેનોની મોજ. જુઓ તમે બાપાના રંગમાં રંગાઈ જાય ભાઈ. કારણ કે ભાઈ જો બહેનો છે ને ભાઈ જેમ કહેવાય કે ઢોલકી વગાડે છે. જુઓ તમે ભાઈઓ તો વગાડતા જ હોય છે પણ ભાઈ બહેનો વગાડે. જુઓ તમે કારણ કે બહેનો ઢોલકા વગાડે ને આ ઢોલકું તો ભાઈ જેને વગાડતા આવડે ને એને જ આવડે, બધાને વગાડતા ન આવડે. તો આ એક એમ કહેવાય કે ભાઈ બગદાણાની મોજ કહેવાય ભાઈ. આ રંગ લાગે ને તો થાય ભાઈ. એમ કહેવાય કે બાપાના રંગમાં રંગાઈ ને તો આ વસ્તુ થાય ભાઈ ભજન કીર્તનની. જુઓ તમે કે ભાઈ જે સૌદેશની રાત્રિ છે ને ભાઈ એટલી બધી ટ્રાફિક છે કે તમે જોઈ શકો છો. મારી પાછળ આ બધા છે ને આવા બધા ભૂતા છે આરામ કરી રહ્યા તમે જુઓ. કારણ કે ભાઈ કાલે તો છે ને આમાં કંઈ પગ મૂકવાની જગ્યા નહીં હોય ને એટલી બધી ટ્રાફિક હશે. આજથી કેટલું બધું માનવ મેરામણ આવે છે બાપાના દર્શન કરવાનું તમે જુઓ. કારણ કે બધા આરામ કરી રહ્યા છે. જેમ કહેવાય કે જે દૂર દૂરથી જે લોકો આવતા હોય ને અત્યારે આરામ કરી રહ્યા છે. કારણ કે આજ છે ને ભાઈ ક્યાંય બગદાણામાં એમ કહેવાય કે સુવાની જગ્યા ન હોય ને એટલા બધા ભાઈ પબ્લિક હોય છે કે તમે ન પૂછો.
મિત્રો તમે જોઈ શકો છો આ છે ભાઈ જે ભાવિ ભક્તોની મોજ છે તમે જોવો અને ભાઈ એમ કહેવાય કે જે બધા ભાવિ ભક્તો છે ભાઈ જે એમ કહેવાય કે ભાઈ જે જોવા ઉભા રહ્યા તમે જોઈ શકો છો હા મોજ હા આવા તો એમ કહેવાય કે ભાઈ ઠાર ઠાર જેમ કહેવાય કે ભાઈ મંડળો ચાલે છે જુઓ તમે જે બાપાના જેમ કહેવાય કે ભાઈ રંગમાં રંગાઈ ગયા છે જુઓ તમે બધા જે બહેનો માતાઓ ભાઈઓ છે એ બધા રંગમાં રંગાઈ ગયા જુઓ તમે મસ્ત મજાના ભાઈ ભજન કીર્તન લઈ રહ્યા છે જુઓ તમે સૌદેશની ભાઈ ટ્રાફિક કારણ કે ભાઈ સવારે છે ગુરુ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા તો આ સૌદેશની રાત્રિનું મિત્રો ટ્રાફિક જોવો તમે અત્યારથી જેમ કહેવાય કે સકાજામ મિત્રો આ જે બગદાણની બજારો છે એ ભાઈ ટ્રાફિક થવા મળી છે ફૂલ ભરાવા મળી છે તમે જોઈ શકો છો ભાઈ અત્યારે જે બધા જે ભાવિ ભક્તો છે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ જે બાપાના દર્શનાર્થને આવે છે જોવો તમે ફૂલ ટ્રાફિક છે અત્યારે રાત્રે પણ અને કાલે દિવસે તો મિત્રો એમ કહેવાય કે આ કરતા વધારે ટ્રાફિક હશે તો અત્યારે તમને દર્શન કરાવી દીધા છે અને જે રાત્રિનો જે માહોલ છે એ તમને બતાડી દીધો છે તો બસ હવે આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે મિત્રો તો જો મિત્રો તમને મારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો તો કાલે ફરી મળીએ એક નવા વિડીયોમાં નવા લોકમાં ત્યાં સુધી બધાને જય બાપા સીતારામ